નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 4 તારીખ 3 મહિનો 2025 ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો। આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો નવી આવક મિત્રો 5000 ગુણીની જોવા મળી છે મિત્રો। અને પેન્ટિંગ માલની વાત કરીએ તો 2000 ગુણી પેન્ટિંગ માલ પડેલો હતો। તે ઉપરાંત ટોટલ ગુણીની વાત કરીએ તો 7000 ગુણીની આસપાસની આવક થઈ છે મિત્રો। અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ છે। તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છીએ આજના બજારમાં મિત્રો। કાલની તેજી મંદીની વાત કરીએ તો મિત્રો સવારે બજાર એકદમ ફ્લેટ એટલે ટકેલું ખુલ્યું હતું મિત્રો। અને 11 સાડા 11 વાગ્યા પછી બજારમાં થોડી તેજી પણ જોવા મળી રહી હતી મિત્રો। તો અત્યારે હાલ કેવી બજાર ભાવ રહી છે આપણે રૂબરૂ હરાજીમાં જઈને જાણશે મિત્રો। 4251 રૂપિયાનો ભાવ છે। સુપર ક્વોલિટી માલ છે। 4251 રૂપિયામાં વેચાણો છે ને માલમાં કાંઈ ન ઘટે, એકદમ સુપર ક્વોલિટી માલ છે મિત્રો। 4251 રૂપિયામાં ખપેલો છે મિત્રો માલમાં કાંઈ ન ઘટે, એકદમ કરિયાણા ક્વોલિટી માલ છે। 4251 રૂપિયાનો ભાવ થયેલા છે આ માલના। 3811 રૂપિયાનો ભાવ છે। 3811 રૂપિયાનો ભાવ છે। સેજ માઇનોર ભેજવાળો માલ જોવા મળી છે, હવા છે આમાં। 3811 રૂપિયામાં વેચાણો છે। 3761 રૂપિયાનો ભાવ છે। 3761 રૂપિયાનો ભાવ છે। તમે જોયું કે અમારે 3761 રૂપિયામાં વેચાણો છે। ક્વોલિટીની વાત ક્વોલિટી સારી છે। 3761 રૂપિયાનો ભાવ છે। એમાં હવા જોવા મળી રહી છે, હવાવાળો માલ છે। 3851 રૂપિયાનો ભાવ છે। 3851 રૂપિયાનો ભાવ માલ 3851 રૂપિયામાં વેચાણો છે। ક્વોલિટી સારી છે। 3851 રૂપિયામાં વેચાણો છે। 3851 3821 રૂપિયામાં વેચાણું છે। 3821 રૂપિયામાં વેચાણું છે। 21 જૂનું જીરું છે। 3821 3861 રૂપિયાનો ભાવ છે। 3861 રૂપિયાનો ભાવ છે। તમે જોઈ શકો છો ક્વોલિટી 3861 રૂપિયાનો ભાવ છે। 3861 રૂપિયામાં મિત્રો આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો આજની બજારમાં સુપર સારા ક્વોલિટી છે, તેમાં 30-40 રૂપિયા બજાર સારું કહી શકાય મિત્રો। હજી મીડિયમ એવરેજ અને હવાવાળા માલ છે તેમાં સેમ બજાર કાલ જેવું જોવા મળી રહી છે। એટલે સુપર ક્વોલિટી સારી ક્વોલિટી છે તે બજાર અત્યારે હાલ કાલ કરતાં થોડું સારું દેખાઈ રહ્યું છે। બાકી તો મીડિયમ એવરેજ અને હવાવાળા માલમાં ટકેલું બજાર જોવા મળી રહ્યું છે। આ માહિતી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને। અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।